નેશન વન ટેક્સ વન માર્કેટ અંતર્ગત 1 જુલાઈથી કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી અમલીકરણમાં આવ્યો છે, ત્યારે સુરત શહેરના વિવિધ કાપડ બજારોના સંગઠનો દ્વારા આજે જે કાપડ બજારમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો, વિશાળ સંખ્યામાં કાપડ બજારના વેપારીઓ, નાના મોટા શ્રમિકો સખત વિરોધ સાથે ભવ્ય રેલીમાં તેના વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે સમગ્ર શહેરની તમામ કાપડ માર્કેટો છેલ્લા કેટલાય દિવસથી અચોક્કસ મુદત માટે બંધ રાખવામાં આવી છે। જીએસટીના આ ઉગ્ર વિરોધમાં કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને પણ અહીં મોકલવામાં આવ્યા હતા, ત્યારે કેન્દ્રીય મંત્રીએ જીએસટી રદ નહીં કરવામાં આવે તેવી વાત કરી હતી। ત્યારે તેની સામે કાપડ બજારના વેપારીઓએ એક જ માંગ રાખી છે કે કોઈ પણ ભોગે જીએસટી રદ કરવામાં આવે, ત્યારે આગામી દિવસોમાં કાપડ માર્કેટમાં ચાલી રહેલું આંદોલન વધુને વધુ ઉગ્ર બને તેવા અણસારો મળી રહ્યા છે। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યો છો, મારી પાછળ લાખોની સંખ્યામાં કાપડ માર્કેટના લોકો ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે જીએસટીનો વિરોધ કરી રહ્યા છે। કેમેરામેન મનોજ કૌશલની સાથે ભાવેશ ત્રિવેદી, GNA ન્યૂઝ, સુરત।